વાગરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। રાહડ ગામથી વચનાથ તરફ જતા નિર્જન માર્ગ પરથી હાથ પગ બાંધેલી હાલતમાં એક અજાણ્યા યુવકની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે। પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવકનો મૃતદેહ ક્ષત વિકસિત હાલતમાં મળી આવ્યો હતો। યુવકના હાથ પગ બાંધેલા હોવા અને ગળાના ભાગે નિશાન જોવા મળતા પ્રાથમિક દ્રષ્ટિએ ગળે ટૂંકો આપી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટનાની નિર્દયતા જોતા આ સુનિયોજિત અને ક્રૂર હત્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે। સ્થાનિકોને જાણ થતા જ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। આ નિર્મમ હત્યાને પગલે વિસ્તારમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે। હત્યારાઓએ પુરાવા છુપાવવા અથવા લાશને અવાવરૂ સ્થળે ફેંકી દેવાના ઈરાદે આ નિર્જન માર્ગ પસંદ કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે સ્થળનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો છે। હાલ પોલીસ મૃતકની ઓળખ મેળવવા આજુબાજુના ગામોમાં ગુમ થયેલા લોકો અંગે માહિતી એકત્રિત કરી રહી છે। યુવક કોણ છે, હત્યા પાછળનું કારણ શું છે અને આ જઘન્ય અપરાધમાં સંડોવાયેલા કોણ છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। આ સનસનાટીભર્યા હત્યાકાંડનો ભેદ ઉકેલવો હવે પોલીસ માટે મોટો પડકાર બની રહ્યો છે।